નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતું ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઈને આજે લીલિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। છેલ્લા 12 વર્ષથી અહીં ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ ન થતા આજે શહેર બંધ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યું હતું। આજે લીલિયામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લીલિયા શહેરને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો। ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈને આજે લીલિયા શહેર સજ્જડ બંધ છે। શહેરની બજારમાં નદીની માફક ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। આ પ્રશ્નને લઈને સ્થાનિક લોકોએ તેમજ અહીંના અગ્રણીઓ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। શહેરના મેઇન બજાર નાવલી બજારના વેપારીઓને માઠી દશા બેઠી છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે। લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો મેઇન બજાર તેમજ નાવલી બજારમાં આવેલી છે। રસ્તા પર ગંદા પાણીને લઈને ખરીદી કરવા આવતા આસપાસના ગ્રામજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લીલિયા શહેરમાં નાવલી બજારમાં શાકભાજી તેમજ ફ્રૂટના વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર માટે અહીં વેપાર કરી રહ્યા છે। બજારના પાલા તેમજ રેકડી લઈ વેપાર કરતા વેપારીઓને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં છેલ્લા 12 વર્ષથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે, પરંતુ હજુ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। તંત્રની અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ લીલિયા શહેરની મુખ્ય બજારોમાં ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। ત્યારે ના છૂટકે લીલિયાના ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લીલિયા શહેરનું બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ બંધને લઈને લોકો સ્વયંભૂ જોડાયા છે। લીલિયા શહેરમાં છેલ્લા 12 વર્ષથી ભૂગર્ભ ગટર શહેરની મેઇન બજારમાં ઉભરાય છે, પરંતુ તંત્ર હજુ સુધી આ બાબતે ધ્યાન આપી નથી રહી। એના વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ ગટરના ગંદા પાણી લીલિયા શહેરની મેઇન બજારમાં 12 વર્ષથી વહી રહ્યા છે। ત્યારે આજે લીલિયાના ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ બંધનું એલાનની કેટલી અસર થાય છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। છેલ્લા 8 વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને, એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે। શા માટે? આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું આ રૂપ। ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી, એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ, મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા, નવા મુખ્યમંત્રી પણ આવ્યા, ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું, આમરણ ઉપવાસ પણ કર્યા, હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે। દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે। હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં। અહીંયાથી લઈ અને દિલ્હી સુધી મા પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે। હું ધારાસભ્ય હતો ત્યારે 10 કરોડ ને 62 લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે। તાત્કાલિક ધોરણે આ ગટરના પ્રશ્નમાંથી સરકાર બહાર લાવે અને જે વાત હું કરી રહ્યો છે પ્રમાણે રાજકીય વાતો કરતાં ગામનું કામ પૂર્ણ થશે તો હું ખુદ ભારતીય જનતા પાર્ટીના વધામણા કરીશ, એમાં મને કોઈ શરમ નહીં આવે, પણ મારા ગામના ગટરમાંથી બહાર કાઢે એવી વિનંતી। પરિન દિલીપભાઈ રાજપુરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેની મારી જવાબદારી। લીલિયા ગામની અંદર ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અતિ વિકટ હતો। લીલિયાની અંદર છેલ્લા 15-20 દિવસથી અસહ્ય ગંદુ પાણી લીલિયાની મેઇન બજાર અને નાવલી બજારમાં કુંડીથી ઉભરાતું હતું। અવારનવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ સંતોષકારક કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી અને વેપારીઓને દુકાને બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી। લોકોને બજારમાં ખરીદી કરવા આવવામાં પણ તકલીફ પડતી હતી કે ભાઈ આ ગંદા પાણીમાં ચાલીને દુકાનદારની પાસે ખરીદી કરવા જવું કેમ। લીલિયાના વેપારીને ધંધામાં પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ હતી। દુકાનદાર પોતે સવારના 9થી રાતના 8-9 વાગ્યા સુધી દુકાને એ ગંદા પાણીની વાસ લેતા લેતા ધંધો કરે છે। આવી સ્થિતિ અમારા ગામની છે। વેપારીઓએ બધાએ મિટિંગ કરી, મિટિંગમાં એવું નિર્ણય કરવામાં આવ્યો કે આપણે બધા વેપારીઓએ સાથે મળીને બંધ રાખી અને આનો વિરોધ કરવો અને આજે લીલિયા ગામ સજ્જડ બંધ રાખીને તમામ વેપારીએ એમનો વિરોધ દર્શાવ્યો અને લીલિયાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે આવનારા દિવસોની અંદર અમારી આ જે પ્રશ્ન છે એનું આપ સોલ્યુશન લાવો અને હજી જો આવનારા દિવસોની અંદર આ ગટરના પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ નીતિન મોદી, મારું ગામ લીલિયા મોટા, લીલિયાનો પ્રતિષ્ઠિત વેપારી છું અને છેલ્લા 15 વર્ષથી અમને ગટરનો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે।
બેફામ રોગચાળો ફાટી ગયો છે. અહીંયા બેનું દીકરીઓ આવે તો સ્લીપ થઈ જાય ગાડી, કેટલા પડે છે, ફ્રેક્ચર થાય છે. તોય તંત્રને અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતા નથી. અમે સફાઈવાળો ભરીએ છીએ, અમારા ધંધા રોજગાર અટકે છે, ગ્રાહકો કોઈ આવતા નથી. અને અમે ભાજપને ખોબેન હવે મત આપ્યો છે, ભાજપનું કમર ખીલવી દીધું છે, અમારું કમર મૂર્છાઈ ગયું છે. તો અમને પૂરતો ન્યાય આપવા અમને વિનંતી, ને આ પ્રશ્ને વહેલી તકે સોલ્વ થવો જોઈએ. ને કે અમે આ મુદત માટે ગામ બંધ રાખશું અને ઉપવાસ કરવો, ઉપર આંદોલન કરવું તો અમે તૈયાર છીએ, પણ ઝૂકશું નહીં. આજે અમારી ઈચ્છા છે, મહેશભાઈ કસવાડ આવ્યા છે એટલે અમે મળશું, એમને રજૂઆત કરશું. એમનું કાર્ય ખૂબ સોલિડ છે અને અમને ખૂબ અમને વિશ્વાસ છે કે આજે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જવાનો 100% છે.